તો વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો. દેખાતું નહીં ધાબલા કન. હવે એમાં પલળી ગયા. હવે જુઓ ખરતા પણ આવ્યા નથી. પાણી ભર્યું હજી બધી. જય માતાજી બધા મિત્રોને. આમ તો બધા મજામાં છો, આપણે મજામાં છીએ, પણ અત્યારે જે વરસાદ પડ્યો છે ને ભારે નુકસાન કરીને જતો રહ્યો છે આપણો. તમે જાણો છો કે આપણે તો 2-3 દાડાથી દવાખાને હતા, એટલે 2 દિવસ દવાખાને રોકાણા. અને તમે જાણો છો કે હવે ભગવાનની અસીમ કૃપાથી દીકરાનો જન્મ થયો છે આપણા ઘરે. તેના માટે તમે આગળ વિડીયો જોયો છે. તેના કારણે આપણે દવાખાને હતા ને અત્યારે આપણે ઘરે આવતા રહે છે. ને ઘરે જેવા આવે એવો તો વરસાદ જેવો રીતે વરસાદ આવ્યો ને વધારે નુકસાન કરે. તમને બતાવું આમ તાકો. આ આપણો અજમો છે. અજમો ભારે નુકસાન કરે. અજમો આખો આડો પાડી નાખ્યો. કે આગળ વિડીયો તમે જોજો કે અજમો કેવો ઊભો હતો. અત્યારે અજમાને હાવે હુવાઈ નાખ્યો છે એકદમ. હું તો જો અજમો થઈ ગયો અત્યારે વાઢ્યો. 3 દિવસથી આપણે દવાખાને હતા, તેના કારણે આવવાનું હતું ખેતરે. અત્યારે આપણે જોવા આવે ને તો વરસાદ એવો પડ્યો ને કે વરસાદ ભારે નુકસાન કર્યું આપણા ખેતરનું. આમ તો અજમાને આવો કરી નાખે. જુઓ દવાખાને હતા એટલે ખેતર નહોતું આવવાનું. બાકી અજમાનું કામકાજ વાઢવાનું લઈ જ લેવાનું હતું, પણ દવાખાનું આપણે પત્ની મૂકીને દવાખાને તમે જાણો છો કે તે પિયર તેના કારણે હતી, કારણ કે તે પ્રેગ્નન્ટ હતી. અને ભગવાન માતાજીની અસીમ કૃપાથી આપણે ઘરે દીકરાનો જન્મ થયો એ ખુશીની વાત છે. પણ અત્યારે જે આપણે ખેતરે જો આવ્યા તો હજી વરસાદ આજ પડે વરસાદ. તમને વરસાદનો પણ વિડીયો બતાવું કેવો વરસાદ અહીંયા પડતો હતો. વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો. દેખાતું જ નહીં. શું કહે બધું ઓહો આખીરો વરસાદ આવ્યો. આ બાજ જબર પડે. જેમ થાય છે વિના હે છે. ખરાચર હરખું લીવરસલ પડે છે માહિતી. જો આ રોડ એટલો ઉપર લે. વધારે આવે તો પહેરી જાય વર્ષમાં વાંચા સીટોમાં ઘરમાં. વધારે વરસાદ થાય તો પહેરી જાય પાણી. હા તોડવું પડે ધાબલા કન. જાતું હશે પણ કેવું જાતું હશે.
તો પેલો તાર વરસાદનો વિડીયો જોઈ લો કે વરસાદ કેવો પડતો હતો એટલે કેટલું નુકસાન કર્યું છે આપણે અહીંયા. અને જો આપણે હવા પણ ભેગા કાલ પડ્યા હતા એ પલાટ નાખ્યા છે. સામે પડ્યા જો ભેગા કાલ બધા હવા હજુ પાણી ભર્યા ખાબોચી. અજમો તો હાવે આડો પાડી નાખ્યો. અજમાને તો હુવાડી જ નાખ્યો છે. હવે આને વાટવામાં જ તકલીફ પડશે કારણ કે એકાબીજા ખીંચા છે હામામાં એટલે ખરવાય. હવે આને વાટવાનું કામ કરતા તાત્કાલિક લેવું પડશે જે જમીન વારી જાય ને. અને બીજું એ કે આપણે તો જાણો છો કે નહોતું આવતું કારણ કે દવાખાને હતા ને. તમને ખબર છે કે સાકારને આપણે ના આવતું ને કે વરસાદ જે રીતે પડ્યો ને ભૂકા જ કાઢી નાખ્યા. અત્યારે વરસાદ જે પડ્યો તમે વિડીયો જોઈ લીધો હશે કે વરસાદ કેવો પડ્યો. ઘરની બારે છાવા બારે ફૂલ પાણી ભરી નાખ્યા. જો આજમાં બધો આડો પડ્યો. હવા છે હવામાં પણ જો ભેગા કાલ પડ્યા હતા ટાઈમ નહોતો કાઢવાનો કારણ કે દવાખાને હતા ને તેના કારણે હવામાં પલળી ગયા. હવે જુઓ ખરતા પણ નથી પાણી ભર્યું હજી બધી. વરસાદે ભારે નુકસાન કર્યું આપણું જુઓ. મને આડો પડ્યો હવા પણ પલાટ નાખ્યા. અત્યારે વરસાદ પડ્યો ને આજ તો તડકો એવો હતો એટલે વરસાદ પણ એવો પડે પણ અત્યારે વરસાદની જરૂર નથી તો છતાં વરસાદે ભૂકા કાઢ્યા. 2 દિવસથી આપણે હતું હોવાતું 2-3 દેડાથી અજમો આડો પાડી નાખ્યો. જુઓ બધો આડો પડ્યો. એવું લાગે કે કંઈ ખેતરમાં વાવલ નથી આ સપાટ પડ્યું. હવે નકર ભોતાર અજમો કેવો હતો ત્યાં બધા વિડીયો જોઈ લેજો કે આપણો અજમો ભોતાર કેવો લાગતો. અત્યારે તમે જુઓ કે અજમાઈ તો પથારી ફેરવી નથી એટલે બહુ વરસાદ પડ્યો. આવા જો વાટલ પડ્યા હતા બધા ભેગા કાલ. આમ તો ભારે નુકસાન નથી પણ અજમાનું છે આપણે બીજું. બાકી તમારે કેવો વરસાદ એ જણાવજો. આથી આપણે આજની અપડેટ તમને કહી દઉં કે વરસાદે નુકસાન કર્યું. જય માતાજી.